માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવ હર એન્ડ ગુડ ઇવનિંગ. અત્યારે ગુડ ઇવનિંગ છે, મોર્નિંગ નથી. એન્ડ તમે વિચારતા હશો કે ઘણા દિવસ પછી વ્લોગ આવ્યો. હવે એનું રીઝન એ છે, છેલ્લે આપણે જે વ્લોગ આવ્યો એ ગિરનારનો આવ્યો, પાર્ટ 1 ને પાર્ટ 2, બરાબર છે. અને એ વ્લોગ જે હતો એ લાસ્ટ વ્લોગ એ જ હતો. અને જે લોકોએ ના જોયો હોય એ વ્લોગ જોતા આવજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દીધી છે. અને હા, વાત કરતો તો એ કે શું કામ ને વ્લોગ નથી આવતા. તો તમે જે રીતના મારા પહેલેથી વ્લોગ જે જોતા હશો એને ખ્યાલ હશે કે હું શું છે કે મેકેનિકલ એન્જિનિયરનું કરું છું. હવે એમાં એવું છે, કોલેજમાંથી અત્યારે છે ને 1 મંથ માટે, 1 મહિના માટે બધાને ટૂંકમાં એક ગ્રુપ પાડીને બધાને અલગ અલગ જગ્યાએ શોરૂમમાં મોકલા છે. શોરૂમનું નામ હું નહીં દઉં, બરાબર છે. શોરૂમમાં મોકલાય એટલે એમાં એવું છે કે સવારે 9 વાગ્યાનો ટાઈમ હોય, 9, 9:30 થી સાંજના 6:30 સુધી હું અહીંયા આવું એટલે વ્લોગ તો શૂટ ના થાય. હા, પણ ગમે મારી તોડીને મિની વ્લોગનું કરત, બટ રીઝન એ હતું કે અહીંયા છે કેમેરા છે ને એ અલાઉડ નથી, કેમેરા શૂટ તમે ના કરી શકો. એટલે એ પણ પછી પૈતું. એટલે જે વ્લોગ હતો ને, જે આપણો લાસ્ટ વ્લોગ, એ આપણો સેટરડે સન્ડેમાં વ્લોગ હતો. અને જે બીજો હવે એમાં એવું હતું, આ ટ્રેનિંગમાં અમારે ચાલુ ક્યારથી થયું, પછી આ બુધવારથી સેટરડે સન્ડે વ્લોગ આવ્યો. અને સોમ મંગળ 2 દી પછી બુધવારે વેનસડેના ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ. હવે 1 મહિનો ચાલશે, બરાબર. એટલે 1 મહિનો થોડું ઉપર નીચે ચાલશે. અને આજે છે સેટરડે, હા સેટરડે, શનિવાર છે, બરાબર. અને તારીખ છે 25 તારીખના શનિવાર, બરાબર. આજે મેં કીધું લાવ વ્લોગ શૂટ કરી લઉં. અને આપણે આજે જે કામ કરાવવા જાય છે ગાડીનું થોડુંક, એમાં એવું છે, આપણે જે તમે મારી ગાડી જોયો હશે એમાં ફ્રન્ટના અને બેકના બે બ્લેક ઇન્ડિકેટર કરાવ્યા છે. હવે એમાં એવું છે, પાછળનામાં થોડાક તૂટી ગયા છે, ડેમેજ થઈ ગયા છે. એટલે મને એવું થાય છે કે એ કાઢી નાખું, નથી સારા લાગતા. ટૂટા જ હમણાં તમને દેખાડું બહાર જઈને, એ તૂટી ગયા, નથી સારા લાગતા. અને આપણે જે ઉપર મહાકાલ લખાયું છે એ પણ થોડુંક ડેમેજ થઈ ગયું છે, તો એમ એ નવું કરાવી નાખી, બરાબર. તો ચાલો જાય અને તમને દેખાડું ને બતાવું 2 સેકન્ડ. જો જો આ પાછળનું જે છે બેકમાં બ્લેક કલર, એમાં જો આ એક ડેમેજ છે, જો એક આ, પછી સેકન્ડ જો અહીંયા, અને થર્ડ અહીંયા, જો 3 ડેમેજ છે, 1, 2 ને 3. હવે 3 એમાં કેવું થાય, ગાડી ધોવાની હોય ને ત્યારે પાણી અંદર આમાં હિલવું જાય છે. હવે આપણે ગમતું તો નથી કઢાવવું, પણ હવે ના છૂટકે કાઢવું પડશે. પ્રોબ્લેમ એ છે, બીજું કાંઈ પ્રોબ્લેમ નથી. જો ચમકે છે ને, જો અમે મારું મોઢું દેખાય છે, બ્લોગ શૂટ કરવું જોઈએ. હવે નામ કાઢવું તો ગમતું નથી આપણે, પણ હવે કાઢવું પડશે. અને હવે એનું સોલ્યુશન આપણે કંઈક કરશું. અને જો અહીંથી જો આખું ઉખડી ગયું, જો છે ત્યાં દેખાય, ના નથી સારું લાગતું. હા, એવું નથી કે પછી અત્યારે કાઢી નાખ્યું એટલે પછી પૂરું કરાવી નાખશું આપણે. આવું ડાર્ક નથી કરાવું, કારણ કે પ્રોબ્લેમ શું થાય ખબર છે, કરાવતા તો કરાવાઈ ગયું, પછી મને ખ્યાલ પડ્યો કે રાત્રે તો કોઈ ઇસ્યુ ના આવે. અને હા, ઇસ્યુ આવે, બટ ક્યાં હાઈવે ઉપર જાય ને તો ઇન્ડિકેટર છે, આ લાઇટ છે, એ થોડીક ડાઉન થઈ જાય એની જે હોય. એટલે મિસ્ટેક થઈ ગઈ હતી. બટ હવે શું થાય, અમે જો આ કેટલું બધું તૂટી ગયું છે. એટલે આનાથી આછું કરાવશે. આનાથી બીજું જે લાઇટ આવે છે ને, જો આપણે આ કરાવ્યું છે, આ કેમ છે આછું, એવું આછું અહીંયા પાછળ આવી જાય. અત્યારે કાઢી નાખીએ આપણે, બરાબર છે. કાઢવું છે તો અઘરું. હજુ પ્રોબ્લેમ શું છે, અહીંયા છે ને પટ્ટી મારી છે આખામાં, તૂટે ને તો અહીંથી આમ તોડીને આડાવડું થાય. એટલે હવે એક કામ કરી, આમાં તો કાંઈ અત્યારે કામ કરાવવાનું થતું નથી, બરાબર. તો આને પછી નિરાતે તૂટે એમ તૂટવા દે અને કાઢી નાખી. આપણે કામ મેં શું કરાવવાનું છે, જો આજે મહાકાલ લખેલું છે ને, જો અહીંથી જ આ ડેમેજ થઈ ગયું. જો આ પછી અહીંથી જ આ કોકે છે ને, આ જે મ હોય ને એ ઉખાડી નાખ્યો હતો. એ તો મેં પછી સરખો ચીપકાવી દીધો હતો, ઉખડી તો ગયો જ તો. એટલે આ અહીંયા કઢાવી અને અહીંયા એક ત્રિશુલ છે ને દોરાવી અને અહીંયા નીચે મહાકાલ લખાવવું છે. એ આગળના તો જો 2 કમ્પ્લીટ છે. જો આ ક્લાસ છે, આ ક્લાસ છે. આ ખાલી અહીંયા જો થોડુંક ઉખડી ગયું. એનું એમાં એવું હતું કે ગાડી કાઢવા જતો હતો ને, એમાં બ્રેક અડી ગઈ સ્પ્લેન્ડરની, એટલે એ કાઢી નાખી અને અહીંયા એક નવું કરાવી નાખી. બાકી અહીંયા તો હવે જેમ ઉખડશે એમ થશે, કારણ કે અત્યારે મેં જોયું અને એમ કે ઉખડી જશે, બટ ઉખડતું નથી.
જેમ ઉખડે એમ ઉખાડીએ બરાબર. હાલો જાય તો ખરા ને માઓને પૂછીએ ઉખડે એ ઉખાડીએ આપણે એવું કામ મહેનત કરી ખોટી બરાબર. ચાલો ઓકે તો નક્કી કરી લીધું. હવે મહાકાલ થઈ જશે. અહીંયા આપણે આદેશ લખાવવું છે અને અહીંયા ઓલું એક ત્રિશુલ ને ડમરુવાળું નીચેમાં મહાકાલ આવી જશે. મહાકાલને આપણે ગાડીમાં જ રાખવાનું છે ને બસ બીજું તો કાંઈ ચેન્જ છે નહીં બરાબર. જો તમને દેખાડો આદેશ છે એ ટાઈપનો આદેશ આવશે. એ આદેશનો આવડો અહીંયા કટકો જ આવશે ખાલી અને બે સાઈડ આ લીટા કેમ છે આમાં એ રીતના બે લીટા આવશે. મહાકાલ અહીંથી નીકળી જશે અને અહીંયા નીચે ત્રિશુલ છે ડમરું છે ને નીચે ઓમ છે અને એની નીચે મહાકાલ છે. થીમ બહુ મસ્ત છે. મેં બીજાની જોઈને કરી છે ટૂંકમાં શું છે ઇન્સ્ટામાં રીલ જોતો તો એમાં આવી એટલે મને લાગ્યું મસ્ત. અને કેદુનું શું છે કે આ જે નામ છે ને એ ઓલું થઈ જ ગયું હતું એટલે કેદુની ઈચ્છા હતી કે કરાવી નાખું તો આજે શું મેળ બેસી ગયો. તો હાલો કરાવે કરવું જો આ કાકા છે ને અત્યારે ઓલું કરે છે આદેશને લખે છે બરાબર. ચોટાડે એટલે તમને દેખાડું. તો રેડી થઈ ગયું છે ને મહાકાલ વાળું જો કાકા અત્યારે રિમૂવ કરે તમને દેખાડું જો. નીકળે છે ને આરામથી આવશે. ઓલું લગાડી લઈએ. અહીંયા આદેશ આવશે આદેશ લખેલું અને નીચે મહાકાલ લખેલું આવશે. એ કમ્પ્લીટ જ છે. હવે લગાડવાની વાર છે બરાબર. લગાડી લે એટલે તમને દેખાડું જો હમણાં. લગાડે ત્યારે લગાડી લઈએ નહીં લગાડે ત્યારે દેખાડું. સીધું જ છે ને. હા આ ઉપર જતું હોય એટલે આપણે અહીંયાથી અહીંયા ને પાતળું થાય એવું સીધું આમ લાગે. ઓકે હોવ સેજ ઊંચું રાખો કા. હા બસ ઓકે વિડીયો લાગે છે ને બાકી એક નંબર. બાકી આદેશ આવી ગયા ઘરે ને તમને બતાડું. ચાલો બનાવ્યું એ જો આજે મહાકાલ હતું અહીંથી એ કટ થઈને અહીંયા આદેશ લખાવી નાખ્યું. અને જે મહાકાલ અહીંયા જે સેમ પેટર્નમાં અહીંયા જે હતું એ મહાકાલ બે જ છે કે પ્લેસ કરું. હા મહાકાલે જો અહીંયા આવી ગયું. પેટર્ન તો આટલી જ હતી ખાલી. મહાકાલ નહોતું ખાલી ત્રિશુલ ડમરું ઓમ જ હતું સોરી. બટ મહાકાલ પણ કારણ કે મહાકાલ પહેલાં અહીંયા લખાયું હતું એટલે મહાકાલને કઢાઈ તો નહીં કારણ કે આપણે તો મહાકાલના નામથી જીવીએ છીએ. મહાકાલ એટલે બધું. ઓમ તો જો કે તમે મહાદેવ લખાવી દો એટલે બધું આવી જાય. એમાં એમના જેટલા રૂપ છે એ બધાય રૂપ આવી જાય. આ મહાકાલ જે છે એ એક મહાદેવનું જ એક સ્વરૂપ છે બરાબર. પાતો શું છે કે પહેલેથી મહાકાલ લખાયું હતું એટલે મેં મહાકાલ લખાયું. બાકી તમે મહાદેવ લખાવો એટલે બધું આવી જાય બરાબર. અને બાકી એક ખરાબ વાત એ તમને કહેવાની હતી પહેલાં આપણે સર ધોની જે છે આ વખતે CSK જે છે એ ક્વોલિફાઈ નથી થઈ. ફાઇનલ સુધી ન પહોંચી શકી બરાબર. બહાર થઈ ગઈ. બટ બધાય એવું કહે છે હા. અને આ છે જે લાસ્ટ IPL હતો મહેન્દ્રસિંહ ધોનીનો બરાબર. પણ હવે એવું કહે છે બધા એવી મને ન્યૂઝ જાણવા મળ્યા કે ના આ સર ધોનીનો લાસ્ટ IPL નથી. આના પછીનો 2025નો જે IPL છે એમાં એ રમશે. બટ હવે સાચું ખોટું તો અફવા તો ઘણી ફેલાય. સાચું ખોટું રામ જાણે. અને સર ધોની જ્યારે એમ સામેથી કહે કે હા હું રમીશ ત્યાં હવે સાચું મનાય બરાબર. બાકી તો હવે ન્યૂઝ તો ઘણા આવે છે. અને હમણાં છેલ્લા તમે 2 IPLમાં જોતા હો તો એના જે પગ છે એમાં જે સર્જરી કરાવવાની છે બટ વાક પણ નથી કારણ કે એની એજ થઈ ગઈ છે બરાબર. રિટાયરમેન્ટ તો એને ઓમ તો જ્યારે વર્લ્ડ ટુર્નામેન્ટ રમાય એમાંથી તો રિટાયરમેન્ટ જ છે. આ તો IPL ખાલી રમે છે. બાકી એના પગમાં શું કે ડેમેજ છે 2 પગ. અને હવે છેલ્લે મને એવા ન્યૂઝ મળ્યા કે એની જે સર્જરી છે એ કમ્પ્લીટ થઈ આ વર્ષે સર્જરી કરાવશે. અને સર્જરી કમ્પ્લીટ થયા બાદ એ એમનો રિવ્યૂ કહેશે કે હું 2025માં
રમવાના છે કે નથી રમવાના એ ત્યારે ખબર પડે, બરાબર. આપણે તો એક જ આશા છે કે રમે, આપણે એવું કાંઈ નથી, રમે, બરાબર. અને મહેન્દ્રસિંહ ધોની તો મહેન્દ્રસિંહ ધોની જ છે, એની ટક્કરનું તો કોઈ આજ સુધી આવ્યું નથી અને આવવાનુંય નથી, બરાબર. અને ત્યારે તો થોડુંક આઈ થિંક ગયો સેટરડે જ હતો ને મેચ હતો ત્યારે, સેટરડે સન્ડે હતો લગભગ, ના સેટરડે જ હતો, હા જો ગયા સેટરડે જ મેચ હતો આરસીબી વર્સિસ CSK. એમાં આરસીબી શું છે અઠે ગઠે જીતી ગયું, બાકી CSK જ જીતવાનું હતું. આવું બોલાય તો નહીં મારે, બટ આપણે CSK ના ફેન છીએ એટલે અંદરથી એમ થાય તો ખરા નહીં કે ભાઈ હારી ગયું એમ, બટ કાંઈ વાંધો નહીં. આપણે તો સર ધોની છે કેપ્ટન, એ જ બેસ્ટ છે આપણા માટે અને એ જ રહેશે, બરાબર. મહેન્દ્રસિંહ ધોની. અને એક સાચી વાત એ છે ને, આમાં શું છે, અમુક ઘણા એવા હોય કોહલી બોલી આ તે કરતા હોય, ઘણાને અલગ અલગ, બધાના અલગ અલગ ચોઇસીસ હોય, ના નથી, બટ અમુક શું કરે ખબર છે, હું શું કરું, મહેન્દ્રસિંહ ધોની, હા બરાબર. અને બીજાને એમ કહું કે ના મહેન્દ્રસિંહ ધોની છે તો એના પછી જે કોહલી છે એમાં ના નથી, નો ડાઉટ. બટ અમુક શું કરે ખબર છે, ધોનીના ફેન ના હોય, મહેન્દ્રસિંહ કોહલીના ફેન હોય, તો એમાં શું કરે, મહેન્દ્રસિંહ ધોનીની છે ને શું કે આમ નીચું દેખાડે કે ઓહો કોહલી જે છે. હું એવું ના કરું, હા છે વાંધો નહીં, હશે બે બરાબરીના હશે, બરાબરીના તો નથી પણ એ પણ સારું જ રમતા હશે ને તો અહીંયા સુધી પહોંચ્યા હશે ને, કે એમને એમ તો પહોંચ્યા ના હોય, એવું નથી. આ તો શું કરે, જે કોહલીના ફેન્સ હોય આમ ઊંચું દેખાડે કોહલીનું, અને મહેન્દ્રસિંહ ધોનીના ફેન હોય એમ કે ઓ આ આમ તેમ ભલાણું ઢીકણું. સંભળાય છે મારો અવાજ? આ સીટી વાગે છે, સંભળાતો નહીં હોય, થોડુંક હલાવી લેજો ઉપર નીચે, બરાબર. અને આપણે તો હમણાં બહાર જમવા જવાનું છે, ને થોડોક અફસોસ તો થયો એ વાતનો, બટ હવે કાંઈ વાંધો નહીં, શું થાય હવે, જે થવાનું તો થઈ ગયું. બાકી મહેન્દ્રસિંહ ધોની છે એને તો કોઈ ટક્કર હજી સુધી લે. પણ તમે મને સાચી વાત કહો, હાવ સાચી વાત છે, કોઈના પિક્ચર એમને એમ બને? મહેન્દ્રસિંહ ધોનીનું પિક્ચર બન્યું છે તો એમને એમ તો બનતા ના હોય પિક્ચર, આવું કંઈક મહાન જે હશે તો જ મૂવીઝ એની હોય, એના પિક્ચર બન્યા હોય ને, એમને એમ તો બન્યા ના હોય. એનીવેઝ જે હોય હમણાં આપણે જઈએ અને ત્યારે તમને બ્લોગ શૂટ કરી અને દેખાડું, ઓકે? ત્યાં સુધી થોડોક આપણે, અને હજી તો ભાઈ બીજા ગાડી લેવા ગયા છે. કેટલા વાગ્યાની વાત હતી? 8 વાગ્યાની વાત હતી, 8 વાગે નીકળી જવાની, એની બદલે અત્યારે 8:30 પોણા 9 થયા છે. અને કૂપન જોઈ લ્યો, મારા હાથમાં પકડાવતા ગયા, પિઝા ઝોનના કૂપન છે, એમાં જવાનું છે. એ કૂપન મારા હાથમાં પકડાવતા ગયા, અને એક ભાઈ તો હજી તૈયાર થવા ગયા કે તૈયાર થતા હોય, બોલો ગાડી લેવા ગયો, હમણાં આવે એટલે આપણે નીકળીએ. ઓકે, તો હજી આ મોડું આવવાનું પરિણામ આ વેઇટિંગમાં ઉભો રહેવું પડે. એ મોડું આવવા માટે આને કયો હવે મોટું ભંડારે આ બાજુ જો કીધું તું વેલું સમજે નહીં હવે વેઇટિંગમાં રહ્યો. જો બધા બેઠા હતા ક્યાંથી શરૂઆત કરી હતી ને હવે જો બધા અલગ અલગ જગ્યાએ જો હાવ ખાલી થઈ ગયું, બધા બ્રાઉની જો ખાઈ જજો. ઓહો હું દિયો હા પૂરી જો નીચે, આ જો નીચે પૂરી પડી, અહીંયા જો, અહીંયા થારા, અહીંયા ખુરશી નીચે જો તો શેનો અવાજ આવ્યો? પૂરીનો અવાજ આવે જ ને, જોરથી ભટકાટ તારી વેલ્યુ હાવ આવી છે. એ તો નહીં લીધો, મેં થોડો લીધો. બ્રાઉની ખાવ ભાઈ, કૂપન વાળા ભાઈ. ઓકે, તો અંશ છે ને આપણા બે ભાઈબંધ હતા ને મિત્ર, એને મૂકવા ગયો છે, અને કે તમે છે ને ડોમિનોઝ આગળ ઊભા રહ્યો, અને એ કે હલતા નહીં, કે અહીંથી હલતા નહીં એમ કીધું. અને અમે છે ને અમે સામે આવેલા આવ્યા, હવે એ છે ને એને એમ કીધું હતું કે તમે અહીંયા ઊભા રહેજો, હવે છે ને એ ગોઈતે રાખશે. આપણે ઊભા જ ખાલી સામે જ ફોન કરતો એને, આવ્યો ક્યાં છે? ક્યાં છે? શું આવ્યો કરસ? ક્યાં છે? ફોન આવ્યો. આવો ભાઈ કુશાલ. કુશાલ ભાઈ તું આવ્યો ને, પિઝામાં મજા આવી. મહાદેવર કે રાના ઉલ્લુ બનાવી આપણે અંશને. મારે ખાવું છે લાલબાગ લે. શું ક્યાં છો? ક્યાં છો? ક્યાં પહોંચ્યો? હેલો હા ક્યાં પહોંચ્યો? હા ખાવ કે લીવર આવ.
આઈલો જાય જો એ જાય આઈલો એનો ફોન આવ્યો એને કે અમે નીકળી ગયા ને કે ગાંધી હાલો ગાંધીનગર પૂગવા આવ્યા જાઓ પાછો વાસળ બોલી જેમાં પાછો આવ પણ હવે અમે આઈલાઓ અંદર આઈલાઓ અંદર દેવલા અંદર આઈલાઓ અંદર આઈલા ગયા બધા આમથી આમ કરાવી દીધું ને બોલ જેમ આવે એને કઈ ડોમિનોઝ ની નીચે જ ઉભા છે તું ક્યાં છો અમે તો અહીંયા જ છીએ ને કઈ આવશો ને ઉઠો એ જાય એ આઈલો ગયો ત્યાં જ ઉભો છો એ આઈલો જાય વરી આઈલો જાય જોલી લાઈટ લઈ દેખા સીધો હા એ ઊભો પછી ફોન કરવા શું કરે છે ફોન આવ્યો તારામાં એનો નથી આવ્યો એ ઊભો જો સામે લાઇટનું છે ને કેમ કે ડોમિનોઝની નીચે જ છીએ અમે તો તું ક્યાં જો એને કઈ આ ડોમિનોઝ ની નીચે જ અમે ઊભા છીએ બધા તને નથી બતાતા અમે અહીંયા જ છીએ ભાઈ આજો અમે તને 2 વાર જોયો મસ્તી કરી છે ફૂલ આમ નિયમ ખરેખર યાર આ જો અત્યારે મને બતાવતું જો પગ રાખ્યો નીચે જો બતાવ અમે જાળવા નીચે ઊભા છીએ અને ફૂલ ક્યાં જો જોઈ આવ્યો જોઈ ગયો જો એ આવે આવ્યો શું છે ભાઈ આમથી આમ કરાવ્યો ને આમથી આમ એટલે હવે સીધા જાય આપણે જવાનું છે માંડવામાં મુખમાં એક જ નામ દુખી મેરડી કોણ એ ખીમા મામા યુવક મંડળ આ વાતની જાણેની પ્રજાને ખબર પડી હો આ પ્રજાને ખબર પડી પ્રજાને મનમાં વિચાર થયો કે બાપુ મેરડી માના પરમ ભગત છે તો આવી ગયો છું ઘરે એન્ડ તમે વિચારતા હશો કે સીધો પિઝા ખાવા ગયો હતો અને સીધો કેમ માંડવે પહોંચી ગયો પણ એમાં એવું હતું કે માંડવે છે ને થોડુંક મોડું થતું હતું કારણ કે લેટ થઈ ગયું તો અમે પિઝા ખાવા એક તો મોડા ગયા અને એમાં થોડુંક લેટ થઈ ગયું હતું બરાબર એટલે પછી શું છે કે શૂટ ના કર્યું સીધો હું ચાલ્યો ગયો અને ત્યાં તો હું મારું બોલવાનું તો હું શૂટ ના કરી શકું કારણ કે બીજો અવાજ આવતો હોય એટલે એ પણ મેં ખાલી શૂટ કરી લીધું અને તમને બતાવી દીધું બાકી હવે આવી ગયો છું ઘરે અને હવે આપણે જઈ સુઈ અને કરી નાખીએ આપણી નાઇટને ગુડ તો અને કાલનો વ્લોગ જે રહેશે એ પ્લીઝ જોવાનું ભૂલતા નહીં કારણ કે જે છે એ સરપ્રાઈઝ રિવીલ કરવાવાળો વ્લોગ આવશે બરાબર તો એ જરૂરથી જોજો અને આવતા વ્લોગ સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવ ટેક કેર બાય.